નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ડિજિટલ તાલીમ યુટ્યુબ ચેનલની અંદર. અને આજે આપણે તારીખ 11/3/2026ના રોજ સુરત મહાનગરપાલિકામાં આવેલી જાહેરાત, જેની અંદર જુનિયર ક્લાર્કની 717 જગ્યાઓ છે, તો એની ડિટેલમાં ચર્ચા કરીશું. તો વિધાઉટ વેસ્ટિંગ એની મોર ટાઈમ આપણે સીધા નોટિફિકેશન ઉપર જઈએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે સુરત મહાનગરપાલિકા દ્વારા આ જાહેરાત આવેલી છે અને આ જાહેરાત પબ્લિકેશન જે ડેટ છે એ 11/3/2026ની છે. અને આની અંદર અહીંયા 22મો ક્રમ જે છે ત્રીજી શ્રેણી ક્લાર્ક 717 જગ્યા છે કુલ. એમાં અનુસૂચિત જાતિની મેલની જગ્યા છે 8 અને મહિલાની જગ્યા છે 3. અનુસૂચિત જનજાતિની મેલની જગ્યા છે 65 અને મહિલાની જગ્યા છે 32. એવી જ રીતે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગની જગ્યાઓ જે છે 162 છે મેલની અને મહિલાની જગ્યા છે 79. બિન અનામત માટે 198 મેલની જગ્યા છે અને મહિલાની જગ્યા છે 97. અને જે EWS કેટેગરીવાળા જે મિત્રો છે એમના માટે પુરુષની જગ્યા છે 49 અને મહિલાની જગ્યા છે 24. તો આ ત્રીજી શ્રેણી ક્લાર્ક અને આની જે ફોર્મ ભરવાની તારીખ છે એ ફોર્મ ભરવાની તારીખ 1/4/2026થી 11 કલાકથી આ ફોર્મ ભરવાનું ચાલુ થશે અને 15/4/2026ના આ ફોર્મ ભરવાનો સમયગાળો પૂર્ણ થશે. એના સિવાય પણ ઘણી બધી બીજી પણ જાહેરાતો છે, એ પણ આપણે એક નજર કરી લઈએ. તો એમાં સૌથી પહેલાં જનસંપર્ક અધિકારીની એની 1 જગ્યા છે અને એસેસમેન્ટ એન્ડ રિકવરી ઓફિસરની 7 જગ્યા છે. ડેપ્યુટી એકાઉન્ટન્ટની 3 જગ્યા છે. રેડિયોલોજિસ્ટની જગ્યા 1 છે. મેડિકલ ઓફિસર માટે 69 જગ્યા છે. ડેપ્યુટી ઇજનેરની 10 જગ્યા છે. એન્વાયરમેન્ટ એન્જિનિયરની 4 જગ્યા છે. આસિસ્ટન્ટ એન્જિનિયર જે સિવિલ છે એમની 52 જગ્યા છે. આસિસ્ટન્ટ ઇજનેર વર્કશોપ અને મિકેનિકમાં 2 જગ્યા છે. આસિસ્ટન્ટ ઇજનેર ઇલેક્ટ્રિક એની 57 જગ્યા છે. ડેપ્યુટી પ્લાનર જે એની જગ્યા છે 16. આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરની 54 જગ્યા છે. ટેકનિકલ ઓફિસરની 4 જગ્યા. રેડિયોગ્રાફિક ટેકનિશિયનની 4 જગ્યા. સ્પીચ થેરાપિસ્ટની 1 જગ્યા છે. ઓડિયોમેટ્રિક ટેકનિશિયનની 1 જગ્યા છે. સુપરવાઇઝર કોમ્પ્યુટરમાં 12 જગ્યાઓ છે. અને એ સિવાય સ્ટાફ નર્સની 150 જગ્યા બહાર પડવાની છે, જે તારીખ 1/4થી અહીંયા ફોર્મ ભરવાનું ચાલુ થશે. ત્યારબાદ જુનિયર એનાલિસ્ટની જગ્યા 7 છે. ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ ટેકનિશિયનની 4 જગ્યા છે. લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટરની 11 જગ્યા છે. એના સિવાય ફિટરની 31 જગ્યા. ડ્રાઈવરની 444 જગ્યા છે. ડાયાલિસિસ ટેકનિશિયનની 4. ECHO TMT ટેકનિશિયનની 4 જગ્યા. ડેપ્યુટી ઓડિટરની 1 જગ્યા. આસિસ્ટન્ટ ઓડિટરની જે જગ્યા 4 છે. ત્રીજી શ્રેણી ક્લાર્ક ઓડિટની 9 જગ્યા છે. આ જે છે આની અંદર કોમર્સની લાયકાત માંગશે, તો આ જગ્યા અલગ છે. અને ત્રીજી શ્રેણી ક્લાર્ક જે જુનિયર ક્લાર્ક છે એ બધા ભરી શકશે. એની 717 જગ્યા છે. જે લોકો પાસે ગ્રેજ્યુએશનનું ક્વોલિફિકેશન છે તમામ લોકો આની અંદર આવી જશે. ત્યારબાદ લાઇબ્રેરી ક્લાર્કની 7 જગ્યા. જુનિયર ફાર્માસિસ્ટની 70 જગ્યા. મેન્ટેનન્સ આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકની 30 જગ્યા. લેબોરેટરી ટેકનિશિયનની 40 જગ્યા. ટેકનિકલ આસિસ્ટન્ટની 112 જગ્યા. માર્શલ વોચ એન્ડ વોર્ડ એની 323 જગ્યા છે. ત્યારબાદ ક્યુરેટર એક્વેરિયમની 1 જગ્યા. સુપરવાઇઝરની 1 જગ્યા. એક્વેરિયમ ઇન્સ્પેક્ટરની 2 જગ્યા. ટેકનિકલ આસિસ્ટન્ટ બાયોકેમિસ્ટની 1 જગ્યા. ટેકનિકલ આસિસ્ટન્ટ શાર્ક પૂલની 1 જગ્યા. એક્વેરિયમ એટેન્ડન્ટની 2 જગ્યા. ક્યુરેટર એજ્યુકેશન એન્ડ રિસર્ચની 1 જગ્યા. ત્યારબાદ ઝૂ ગાઈડની 1 જગ્યા. ઝૂ કીપરમાં 18 જગ્યા અને ઝૂ સેવકમાં 1 જગ્યા. તો આ તમામે તમામ 45 જેટલી કેટેગરીની અંદર આની જાહેરાત આવવાની છે. જે ઓફિશિયલ જાહેરાત આવશે ને એના માટે શું શું લાયકાત જોઈશે એને ડિટેલની અંદર જ્યારે નોટિફિકેશન આવશે ત્યારે આપણે એના માટે સ્પેશિયલી એક વિડીયો બનાવીશું. અને આ ફોર્મ ભરવા માટે તમે ખાસ યાદ રાખશો, તારીખ 1/4/2026 સવારે 11 કલાકથી ફોર્મ ભરવાનું ચાલુ થશે અને 15/4/2026 રાતના 11 કલાક દરમિયાન આ જાહેરાત અહીંયા ફોર્મ ભરવાનું બંધ થઈ જશે. તો ખાસ ધ્યાન રાખશો. ઓફિશિયલ જ્યારે પણ જાહેરાત આવશે ત્યારે આપણે આ ચેનલ ઉપર વિડીયો મૂકવામાં આવશે. આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેશો અને ચેનલ પર નવા આવે તો સબસ્ક્રાઈબ કરી દેશો. અને નીચે જે હાઇપનું બટન આવે છે એ હાઇપ તમે આ વિડીયો પર કરી દેશો. મળીએ બીજા વિડીયોની અંદર. ટીલ દેન કીપ લર્નિંગ એન્ડ કીપ એક્સપ્લોરિંગ.